નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે જોશું કે આમ તો સાવ કહી જ શકાય કે બી વગરનું તરબૂચ, જે આપણે પહેલાં દેશી તરબૂચ વાવતા હતા કે બી વગરના હોય, ઓછા બી હોય એમાં, અને જે આપણે આઈસ બોક્સ વાવીએ એમાં બી વધારે હોય। તો બેમાં કેટલા બી હોય ને એ ખાસ વિડીયો છે કે ઓછા બી વાળું જે આ તરબૂચ છે દેશી એ જો, અને જે આઈસ બોક્સ તરબૂચ છે જે બી વાળું, તો એ જો એટલે ખબર પડે કે આપણે જે પહેલાં વાવતા હતા એ તરબૂચ સારા હતા કે અટાણના। તો આખો વિડીયો જોજો એટલે ખબર પડી જાય। મિત્રો, આ જે આઈસ બોક્સ અને દેશી તરબૂચ છે, જે ગોળ છે એ દેશી છે ને લાંબુ છે આઈસ બોક્સ છે, તો એની અંદર જોઈએ બંનેમાંથી કેટલા બી નીકળે, ખાસ આખો વિડીયો જોજો। તો મિત્રો, જે આ તરબૂચ આઈસ બોક્સ છે એને અંદર બીનું વધારે પ્રમાણ હોય, તમે જે વિડીયોમાં જોઈ શકો છો કે આની અંદર બીનું પ્રમાણ વધારે હોય, અને જ્યારે દેશી હોય એની અંદર ઓછું હોય। તો જો આની અંદર બી કેટલા છે, દેશીમાં ઓછું પ્રમાણ હોય, આમાં વધારે હોય, જોઈ શકો છો। જે અત્યારે વધારે આઈસ બોક્સ તરબૂચના જ વાવેતર થાય છે, દેશીના તરબૂચ જે દેશી તરબૂચ હોય એના ઓછા વાવેતર થાય છે। તો ખાસ કરીને વિડીયો એ હતો કે બેનને એમાં કેટલા બી નીકળે તરબૂચની અંદર, એના માટેનો જ વિડીયો હતો, એટલે વિડીયો આખો જોજો। તો જો તમે આની અંદર કેટલા બી નીકળ્યા જોઈ શકો છો। જે આમાં બીનું પ્રમાણ વધારે હોય, અને જે દેશી હોય એમાં બીનું પ્રમાણ ઓછું હોય, અને આની મીઠાશ અલગ જ છે જે ઓર્ગેનિક છે એટલે। અને આ છે જે આવે દેશી તરબૂચ, ગોળ જ આવે, આ લાંબા તરબૂચ ના આવે। તો જો એની અંદરથી બીનું પ્રમાણ કેટલું નીકળે, એમાં આખું તરબૂચની અંદર ખાલી 25 બી જેવા જ નીકળ્યા હતા, અને ઓમાં વધારે હતા જે આઈસ બોક્સ તરબૂચમાં। જો આની અંદર ખાલી એક સાઈડમાં 3 ને એક સાઈડમાં 4-5 દેખાય છે, અને વચ્ચેથી થોડા નીકળ્યા હતા, એટલે 25 જેવા જ નીકળ્યા હતા। અને મિત્રો, આનું વાવેતર બહુ ઓછું થાય છે, ખાસ વિડીયો એના માટે જ હતો કે દેશી તરબૂચ અને જે આઈસ બોક્સ તરબૂચ આવે એમાં બેમાં આટલો તફાવત આવે, તો ખાસ એના માટેનો જ વિડીયો હતો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો। તો મિત્રો, આ વિડીયો હતો કે તરબૂચની અંદર જે દેશી તરબૂચ હોય ગોળ આખા હોય અને એની અંદર બીનું પ્રમાણ ઓછું હોય, તો ખાસ એ માટેનો જ વિડીયો હતો, કેમ કે હવે આવા તરબૂચ જોડતા નથી, એટલે વિડીયો બનાવી અને જેને ખબર પડે કે જે આપણા દેશી તરબૂચ હતા એમાં બી ઓછા હતા અને જે આઈસ બોક્સ તરબૂચ છે એમાં બી વધારે છે, તો ખાસ એના માટેનો જ વિડીયો હતો। વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।